જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ઘર કંકાસથી કંટાળીને અંતે પહેલા પતિએ પત્નીની હત્યા કરી, ત્યારબાદ તેણે રેલવે ફાટક પાસે એક વિડીયો બનાવ્યો ને આ દરમિયાન જે ઘર કંકાસ થતું હતું, મનદુખ ચાલતું હતું પતિ પત્ની વચ્ચે, તેને લઈને તેણે પણ રેલવે આગળ, ટ્રેન આગળ પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું। આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આ મામલે પોલીસ દોડતી થઈ છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના કેશોદમાં હત્યા બાદ યુવકે જીવન ટૂંકાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। હવે આ ઘટનાની વિગત સમજીએ તો કેશોદ ખાતે ગિરીશ બાલસા નામનો યુવક રહેતો હતો અને 4 વર્ષ પહેલાં તેણે વિદ્યા બાલસા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ પ્રેમ સંબંધ થયા બાદ બંને વચ્ચે પ્રેમ લગ્ન પણ થયા। ત્યારે અવારનવાર કોઈક કારણોસર દાંપત્ય જીવનમાં ઘર કંકાસ થતો હતો, બોલાચાલી થતી હતી, ઝઘડો થતો હતો અને આ ઝઘડાના કારણે વિદ્યા છે તે પોતાના પિયર જતી રહી હતી। ત્યારબાદ સામાજિક રીતે જે આગેવાનો છે તેઓ એકત્ર થયા ને સમજાવ્યા બાદ આ ઝઘડાનું સમાધાન લાવવામાં આવ્યું ને ફરી વિદ્યા છે તે ગિરીશ નામના યુવક સાથે પોતાના પતિ સાથે રહેવા આવી ગઈ હતી ને ત્યાર પછી ગિરીશ પોતાના માતા પિતાથી અલગ જગ્યાએ રહેવા માટે જતો રહ્યો ને તોય આ ઘર કંકાસ, આ ઝઘડો છે તે યથાવત રહ્યો, કોઈ સમાધાન આવ્યું નહીં ને આના જ કારણે ગિરીશ બાલસા નામનો વ્યક્તિ ખૂબ કંટાળી ગયો ને અંતે તેણે ઠંડા કલેજે પોતાના જ ઘરમાં પોતાની પત્નીની ગળું દબાવીને હત્યા કરી નાખી। આ હત્યા કર્યા બાદ તે લોક કરી દે છે રૂમને ને ત્યારબાદ તે ખુદ જીવન ટૂંકાવા તરફ જતો રહે છે। કેશોદ રેલવે સ્ટેશન પાસે તે અંતિમ વિડીયો બનાવે છે, જે વિડીયોમાં વિદ્યા અને તેના વચ્ચેનો જે ઘર કંકાસ હતો, અવારનવારની જે બબાલ હતી તે બાબતનો ઉલ્લેખ કરે છે ને ત્યારબાદ ખુદ જ્યારે કેશોદથી એક રેલવે આવી રહી હતી ટ્રેન, તેમાં પડતું મૂકીને જીવન ટૂંકાવી લે છે। આ ઘટનાને લઈને કેશોદ રેલવે પોલીસ દ્વારા જ્યારે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવે છે ત્યારે કેશોદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચે છે। યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવે છે ને એક મોબાઈલ ફોન જે ગિરીશ નામના યુવક પાસેથી મળી આવ્યો છે તે બાબતે તેને મોબાઈલની તલાશી લેવામાં આવતા એ અંતિમ વિડીયો મળી આવ્યો છે જ્યાં તે હત્યા કર્યા બાદ જીવન ટૂંકાવે છે। જે બાદ આ મામલાને લઈને જે મૃતક યુવતી અને મૃતક યુવક છે તેના પરિવારોને જાણ કરવામાં આવે છે ને આ મામલે ગિરીશ નામના જે મૃતક યુવક છે તેની સામે હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધી હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કેશોદ રેલવે તરફથી જાણ કરવામાં આવેલી કે ફાટક પાસે એક યુવાનની ડેડ બોડી રેલવેના ટ્રેક પર સુસાઇડ કરવા માટે આવેલો અને કપાઈ ગયેલી હાલતમાં મળેલી છે। આથી કેશોદ પોલીસ પીઆઈ શ્રી તેમની ટીમ સાથે ઘટના સ્થળે રવાના થયેલા અને આ યુવાનના જે ડેડ બોડી છે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવેલા। વધુમાં આ ઘટના સ્થળેથી યુવાનનો મોબાઈલ મળી આવેલો। આ મોબાઈલ ચેક કરતા તેમાં એક વિડીયો હોય અને આ વિડીયોમાં આ યુવાને પોતે છે એ ટ્રેનમાં કપાય અને આત્મહત્યા કરે છે। આ ઉપરાંત તેને કેશોદ ટાઉનમાં પોતાનું જે ભાડાનું મકાન છે ત્યાં પોતાની પત્ની વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેનની ગળું દબાવી અને હત્યા કરી હોય તેવું પણ કબૂલાત આપતો હોય। આ વિડીયોના આધારે સૌપ્રથમ આ યુવાનની જે ડેડ બોડી છે તેને સિવિલ પહોંચાડ્યા બાદ કેશોદ પીઆઈસી જાતે પોતાની ટીમ સાથે છે કેશોદ ટાઉનમાં આવેલા આ યુવાન ગિરીશભાઈ બાબુભાઈ બાલસ જે ભાડેથી જ્યાં રહે છે તે ઘટના સ્થળે આવતા ઘરનો દરવાજો બહારથી લોક હોય, જે તેમના પરિવારના સભ્યોને સાથે રાખી પંચોની સાથે રાખીને લોક તોડતા ત્યાં ઘરની અંદરની સાઈડ વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેનની છે મૃતદેહ મળી આવેલો અને જે સ્ટ્રેંગ્યુલેશન એટલે કે ગળું દબાવી અને હત્યા કરી હોવાનું હાલ પ્રાથમિક રીતે છે એ જણાઈ આવેલું છે। મામલતદારશ્રીની હાજરીમાં પોલીસ દ્વારા અત્યારે ઇન્ક્વેસ્ટ પંચનામું હાથ ધરવામાં આવેલું છે। આ મૃતક યુવાન ગિરીશભાઈ જે વિડીયોમાં હકીકત જણાવે તે પતિ પત્ની વચ્ચે કંકાસ હોવાની હાલ હકીકત વિડીયોમાં દર્શાવેલી હોય। વધુમાં યુવાન છે એ અર્બન હેલ્થ સેન્ટરમાં કરાર આધારિત લેબ ટેકનિશિયન તરીકે છે ફરજ બજાવતો હતો અને આ દુઃખદ બનાવ છે પતિ પત્નીના ઝઘડાને લીધે પહેલાં પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે છે ટ્રેન ની વચ્ચે કપાય અને આત્મહત્યા કરેલું હાલ જણાવેલ છે।
અગાઉ કંઈ પોલીસમાં કંઈ ફરિયાદ આવેલી હતી? અગાઉ કેશોદ પોલીસમાં છે એ આ જે મૃતક મહિલા છે તેમને જાણ કરેલી હતી, ડીઓ આવેલ હતો. તેના કામે આ બંનેને પોલીસ સ્ટેશન બોલાવતા પતિ પત્ની વચ્ચેની મેટર હોવાથી બંનેએ ત્યાં સમાધાન કરી લીધેલું અને કોઈ ફરિયાદ નહીં કરવાની હકીકત જણાવેલી. ત્યારબાદ ફરી છે એ છેલ્લા 6 મહિનાથી છે આ બંને વચ્ચે ઝઘડા થતા હોય એટલે આ કંટાળીને આ પગલું ભર્યું હોય તેવું હાલ પ્રાથમિક રીતે જણાવેલ છે. દર્શક મિત્રો, થોડાક સમય માટેનો ગુસ્સો એ જે સવાર થઈ ગયો, શૈતાન સવાર થઈ ગયો ને જે એક પરિવારનો માળો વિખેરાયો તેના કારણે ગામમાં ચકચાર મચી ગઈ. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે.